હાય ફ્રેન્ડ્સ, ખપાતમાં આજે જાણીતા આર્ટિસ્ટ ગાયિકા કિંજલ દવેને જે એમના બ્રાહ્મણ સમાજે જ્ઞાતિની બહાર મૂક્યા છે તેના વિશે મારી થોડી ટિપ્પણી રજૂ કરું છું. હું પોતે પણ મિત્રો ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ છું, એટલે આ વિષયમાં ટિપ્પણી કરવાનું મને થોડું ગમશે. બેન કિંજલ દવેએ અન્ય જ્ઞાતિમાં લગ્ન કર્યા અને એના વિરોધ સ્વરૂપે ત્યાંના બ્રાહ્મણ સમાજે એમને જ્ઞાતિ બહાર મૂક્યા છે. પહેલી નજરે આપણને એવું લાગે કે ન મૂકવા જોઈએ, કારણ કે આંતરજ્ઞાતીય લગ્ન તો હવે બહુ સામાન્ય થઈ ગયું છે અને ઘણા એમાં સરસ જીવન જીવે પણ છે. આપણે જાણીએ છીએ કે લગ્ન જીવન જે પણ રીતે બે વ્યક્તિ જીવતું હોય, એરેન્જ મેરેજ હોય, લવ મેરેજ હોય, લિવ ઇન રિલેશન હોય, લવ કમ એરેન્જવાળું હોય, એ દરેક ફોર્મેટની અંદર સફળતા અને નિષ્ફળતાનો દર એક સરખો છે. આ વિષય પર અત્યારે આપણે ન જઈએ, પણ બ્રાહ્મણ સમાજે જે કિંજલ દવેને જ્ઞાતિ બહાર મૂક્યા છે એનું કારણ બ્રાહ્મણ સમાજે એ આપ્યું છે કે ભાઈ અમારા બંધારણની અંદર આ વસ્તુનું સ્પષ્ટીકરણ થયું છે અને બંધારણ અનુસાર, સમાજનું જે બંધારણ છે એનું અનુસાર આ પગલું ભર્યું છે. પગલું કેમ ભર્યું બ્રાહ્મણ સમાજે? કારણ કે બ્રાહ્મણ સમાજ, મેં ફરીથી કીધું, હું પણ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ છું, કારણ કે આ પગલું બ્રાહ્મણ સમાજને અજુગતું લાગ્યું, ખોટું લાગ્યું. કિંજલ દવે જે પગલું ભર્યું એનાથી સમાજમાં ખોટો મેસેજ જાય એવું કીધું એમણે, અને આ એક અયોગ્ય પગલું છે, નુકસાન કરતા પગલું છે એવું એમને લાગ્યું હશે, તો જ સમાજની બહાર મૂક્યા હોય ને. તો મારું એમ માનવું છે કે ઘણી વ્યક્તિઓ આવા ઘણા ખોટા પગલાં ભરતા હોય છે. જેવી રીતે કોઈ બળાત્કાર કરતું હોય, કોઈ આર્થિક ગુનો કરતું હોય, કોઈ મારામારી કરે, કોઈ ખૂન કરે. બ્રાહ્મણ સમાજમાં પણ આવા ઘટના બને જ છે, એવું નથી કે નથી બનતી. તો તેવી કોઈ વ્યક્તિને સમાજની બહાર મૂક્યા છે? મારે આ જાણવું છે. મારી પાસે માહિતી નથી એટલે જાણવું છે. એમને પણ મૂકવા જોઈએ, આવું મારું માનવું છે. બાકી કિંજલ દવેના સમાજે જે પણ પગલું ભર્યું હશે એમાં કંઈ હું મારી સહમતિ કે અસહમતિ બતાવતો નથી, પણ ફરીથી કહું છું કે કોઈ પણ વ્યક્તિએ ખરાબ કામ કર્યું હોય, મેં જણાવ્યું તે પ્રમાણે બળાત્કાર, ચોરી, આર્થિક ગુના, મારામારી, ખૂન, તો તેને પણ, કારણ કે એ તો લગ્ન કરતાં તો વધારે ખરાબ બાબત છે ને, તેને પણ સમાજની બહાર ચોક્કસ મૂકવો જોઈએ અને એક ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. ડૉક્ટર ધીરેન દેસાઈ, મારો મોબાઈલ નંબર છે 9879097964. આવજો.